આજે હું તમારી સાથે શેર કરીશ કાચી કેરીના ખાટા મીઠા આમ પાપડની રેસીપી। મારી રેસીપી તમને ગમતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। કાચી કેરીના આમ પાપડ બનાવવા માટે આપણે કાચી કેરી લઈશું અને તેની છાલ દૂર કરી લઈશું। આ આમ પાપડ એકવાર બનાવીને આપણે આખું વર્ષ તેને ખાઈ શકીએ છીએ અને મુખવાસ તરીકે પણ તેનો ઉપયોગ કરી શકીએ છીએ। કેરીને છોલી લીધા પછી આપણે તેના ટુકડા કરી લઈશું। આ કેરીના ટુકડા આપણે મિક્સર જારમાં જ ક્રશ કરવાના છીએ, એટલે તેને આપણે નાના કે મોટા હશે તો પણ ચાલશે। કેરીના ટુકડા કરી લીધા છે। હવે તેને આપણે મિક્સર જારમાં લઈ લઈશું। હવે તેમાં ફુદીનાના પાન એડ કરીશું। ફુદીનાના પાનનો ટેસ્ટ એકદમ સરસ આવશે। 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર એડ કરીશું। અડધી ચમચી જેટલા વાટેલા કાળા મરીને એડ કરીશું। આમ પાપડમાં ચટપટો ટેસ્ટ માટે આપણે તેમાં અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું અને અડધી ચમચી જેટલો સંચર પાવડર એડ કરીશું। હવે તેમાં થોડું મીઠું ઉમેરીશું, કારણ કે આપણે ચાટ મસાલો અને સંચર પાવડર બંનેનો યુઝ કર્યો છે, તેથી તે પ્રમાણે આપણે મીઠું એડ કરીશું। હવે તેમાં 2 ચમચી જેટલું પાણી ઉમેરીને તેને આપણે ક્રશ કરી લઈશું। સરસ એવું ક્રશ થઈ ગયું છે। હવે એક પેન લઈશું અને તેમાં ક્રશ કરેલી કેરીને ઉમેરીશું। હવે તેમાં 5 ચમચી જેટલી ખાંડ એડ કરીશું। હવે તેને સતત મિક્સ કરતા રહીશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું। જે અંદર કેરીના નાના નાના ટુકડા દેખાય છે તે પણ સરસ એવા ઓગળી જશે। કેરીની આ પેસ્ટને તમે ગાળણીમાં કાઢીને પણ બનાવી શકો છો। મિશ્રણ થોડું એવું ડ્રાય થઈ ગયું છે। હવે તેમાં આપણે થોડો ગ્રીન ફ્રૂટ કલર એડ કરીશું। સરસ રીતે મિક્સ કરી લઈશું। કલર ન એડ કરો તો પણ ચાલે, પણ કલર એડ કરવાથી દેખાવ એકદમ સરસ લાગશે। મિશ્રણ આપણું સરસ એવું ડ્રાય થઈ ગયું છે અને પેનની સપાટી પણ છોડવા લાગ્યું છે। હજુ પણ આપણે તેને થોડું થવા દઈશું। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને ઠંડુ થવા દઈશું। આમ પાપડ માટે આપણું મિશ્રણ એકદમ રેડી છે। હવે આપણે જે પ્લેટમાં આમ પાપડ બનાવીશું તેને ઘી લગાવી લઈશું અને મિશ્રણને આપણે તેમાં કાઢી લઈશું। હવે મિશ્રણને તેમાં ફેલાવી લઈશું। આ મિશ્રણમાંથી તમે આમ કેન્ડી પણ બનાવી શકો છો। તેનું લેયર થોડું જાડું રાખવું। જેટલું લેયર્સ પતલું હશે તેટલું ઝડપથી આમ પાપડ સુકાઈ જશે।
હવે આ પ્લેટને આપણે તડકામાં કે પછી ઘરમાં તેને 2 દિવસ માટે સુકાવા દઈશું. 2 દિવસ પછી આપણે તેને ચેક કરીશું. તો આમ પાપડ આપણો રેડી થઈ ગયો છે. આમ પાપડ સરસ એવો પતલો અને સરસ એવો રેડી થઈ ગયો છે. હવે તેને આપણે કટ કરી લઈશું. અહીં તમને જે શેપમાં પસંદ હોય તે શેપમાં કટ કરી શકો છો. અહીં આપણે અડધા આમ પાપડના આ રીતે રોલ વાળીશું અને અડધા આમ પાપડના આપણે કટ કરીને તેમાં ચટપટો મસાલો એડ કરીશું. આ રીતે આપણે બીજા રોલ પણ વાળી લઈશું. હવે આ બંને ટુકડાને આપણે નાના નાના એવા ટુકડા કરી લઈશું. આ રીતે નાના નાના ટુકડાને કરીને આપણે રાખીશું તો તે ખાવામાં પણ આસાની રહેશે. અને આ પાપડને તમે કાચની બોટલમાં ભરીને આખા વર્ષ માટે તેને સ્ટોર કરી શકો છો. બિલકુલ બગડશે નહીં. ટુકડા કરી લીધા છે. હવે આપણે ખાંડ અને ચાટ મસાલાને આ રીતે મિક્સ કરી લઈશું અને તેમાં બધા જ ટુકડાને એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. આ મસાલાવાળા આમ પાપડ એકદમ સરસ લાગશે. આ આમ પાપડ બજારમાં આ રીતે જે પેકેટ મળે છે તેના જેવા જ લાગે છે. તો તૈયાર છે આપણા કાચી કેરીના આમ પાપડ. ખરેખર આ આમ પાપડ માર્કેટ કરતાં એકદમ સરસ અને ચટપટા લાગે છે. તમે પણ જરૂરથી ટ્રાય કરજો. મારી આ રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો. સાથે જ તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ જોડે શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે. ફરી મળીશું આવી અવનવી રેસીપીના સાથે.